દ્વારકા જિલ્લાના ભ્રષ્ટ સત્તાધીશો સામે આંદોલન યથાવત. આંદોલનના આજે ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત છે. લારી ગલ્લા રેકડી પાથરણાવાળા માલધારીઓ દ્વારા પોતાના ગુજરાન માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આંદોલનના બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ મળે એ માટે હવન કરવામાં આવ્યું અને આજે ત્રીજા દિવસે નાસ્તો, બદામ શેક ને પાણીની બોટલનું મફત વિતરણ કરવામાં આવ્યું. દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો સામે આંદોલન યથાવત જોવા મળ્યું છે. દ્વારકા નગરપાલિકા દ્વારા લારી ગલ્લા પાથરણાવાળા અને ઠંડી છાશ, દહીં વેચતા કે દરિયા કિનારે ઊંટ પર યાત્રિકોને સવારી કરાવતા માલધારીઓને દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી અને પદાધિકારીઓ દ્વારા તેઓની રેકડી ઉપાડી જે ધંધા રોજગાર પર પાટું માર્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે દ્વારકા નગરપાલિકાએ ખુદ જનરલ બોર્ડમાં ઠરાવ કરી રેકડી રાખવા રૂપિયા રોજના 20ની પહોંચ ફળાવી અને તેની રેકડી લારી ગલ્લા પાથરણા દ્વારા ધંધો કરવા દેવાનો આવો ઠરાવ હોવા છતાં લારી ગલ્લાવાળા રોજે રોજના 20 થી 30 રૂપિયા નગરપાલિકાએ કરેલા ઠરાવ મુજબ પહોંચી ફળાવી રેકડી રાખે છે. તોય તેમના ધંધો કરવા દેવામાં આવતા ન હોય તેની સામે લારી ગલ્લા પાથરણાવાળા તથા માલધારી ભાઈઓએ પ્રાંત કચેરી પ્રતીક ધરણા પર વિરોધ નોંધાવ્યો. આજે ધરણાનો ત્રીજો દિવસ હતો. ગઈકાલે બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ માટે હવન કર્યો અને આજે ત્રીજા દિવસે ભ્રષ્ટ નેતાઓ ખાય એના કરતા ગરીબો ખાય એ આશય સાથે ખારવા દરવાજા પાસે ડોક્ટર બીરાના દવાખાના પાસે મફત નાસ્તા વિતરણ કરી અનોખો વિરોધ કર્યો. આશ્ચર્યજનક અને દુઃખની બાબત એ છે કે જે નગરપાલિકાના ટ્રાફિકનો હવાલો આપી લારી ગલ્લા રેકડીઓ હટાવાય છે એ જ નગરપાલિકાની 14 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ હોય છે. હોટલોને ગેરકાયદેસર બાંધકામ, હોટલનું ગેરકાયદેસર પાર્કિંગ, હોટલ બહાર રાખવામાં આવતા ગેરકાયદેસર જનરેટર અને તેમના કસ્ટમરની ગાડીઓ હોય છે. ટ્રાફિકમાં અડચણ નથી કરતા તેવી ગરીબોની રેકડી જ કેમ દેખાય છે? ભ્રષ્ટાચાર દેવું એના કરતા તો મફત વિતરણ કરવું સારું. બિચારા ગરીબો માણસો ખાય તો એની દુઆ લાગે અમને. આ લોકો ધંધો તો કરવા નથી દેતા, તો અમે આવી રીતે આ ત્રીજો દિવસ હતું ને આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું. ઢોકળા, ગાંઠિયા, પછી બદામ શેક, પાણીની બોટલું એ અમારા તરફથી અમે બધાને વિતરણ કર્યું. જેટલા ગરીબો આવતા જતા હતા બધાને વિતરણ કર્યું. તંત્રને જ કહેવા માંગુ છું કે આ બધું કહી રહી લોકોને થોડીક સદબુદ્ધિ આવતી હોય ને અમને અમારી રેકડી પાછી આપી દે, અમને અમને ધંધો કરવા દે શાંતિથી, એવી ભગવાન દ્વારકાધીશ એ લોકોને સદબુદ્ધિ આપે. કોઈ નથી આવ્યું. સમૂહની રજા લઈ લઈને બધા વયા ગયા છે. કોઈનો રિપ્લાય નથી આવતો. અમારી માંગ શું છે? કેટલા દિવસ સુધી આંદોલન? અમારી માંગ ઈ છે કે અમને રેકડી ના ખોલવા દે, કોઈ વાંધો નહીં. પેલા જે મોટા મોટા હોટલોના જે પાર્કિંગ છે, જે ગેરકાયદેસર બંધારણ બંધાયેલા છે એ બધાને હટાવે, પછી અમારી રેકડીને કરે વિરોધ. ભગવાન દ્વારિકાધીશે કુશસ્થળીમાંથી જ્યારે દ્વારકા નગરીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે વિશ્વકર્માજીને આ કામ સોંપ્યું. વિશ્વકર્માજીએ નાના નાના વેપારીઓ, નાના નાના માણસોને કામ સોંપ્યું અને એના આધારે કુશસ્થળીમાંથી દ્વારકાધીશ દ્વારકા નગરી બની. અને આ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી બનાવવાનો યશ વિશ્વકર્માજીને, નાના નાના વેપારીઓને આપ્યો છે. ત્યારે આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ, લારી ગલ્લા વાળા, પાથરણા વાળા, માલધારીઓ જે પોતાનું રોજે રોજનું પેટ્યું રડે છે એની પાસેથી 200-300 રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ, લારી ગલ્લા બંધ કરાવડાવ્યું, છાશ વિતરણ બંધ કરાવડાવ્યું, દહીં વિતરણ બંધ કરાવડાવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, ભ્રષ્ટાચારી માણસોની. એટલે આજે ત્રીજો દિવસ છે. ગઈકાલે અમે યજ્ઞ આ લોકોને સદબુદ્ધિ મળે એટલા માટે કર્યો હતો. આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા, એના કરતા તો એ રૂપિયાથી ગરીબ માણસોનું પેટ ઠારીએ, એમને મફત નાસ્તો આપીએ, એમને બદામ શેક આપીએ, એમને સમોસા આપીએ, એમને ગાંઠિયા આપીએ, એમને છાશ આપીએ, એમને પાણીની બોટલ આપીએ. એની આતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે અને એ આશીર્વાદથી આ ભ્રષ્ટ નેતાઓની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ એનો અંતરાત્મા જાગશે અને ફરીથી અમને ધંધો કરવા દેશે. આ આશયથી અમે ચાલુ વરસાદે અત્યારે અહીંયાથી પસાર થતા યાત્રિકોને મફતમાં નાસ્તો, બદામ શેક અને પાણીનું વિતરણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.